છોટાઉદેપુર સરદારનગર ખાતેના દબાણોનો સફાયો કરવામાં આવ્યો। નડતરરૂપ દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। તો છોટાઉદેપુર નગરમાં આવેલ એસટી ડેપો પાસે સરદારનગર વિસ્તારમાં નડતરરૂપ 16 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવા અને જગ્યા ખાલી કરવા બાબતે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જે બાબતે તારીખ 28/3/2025ના દબાણો દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ સરદારનગર વિસ્તારના દબાણો બાબતે ગત સાંજથી વેપારીઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવા શરૂઆત કરી હતી। નડતરરૂપ દબાણો જાતે દૂર કરતા દેખાતા દબાણો દૂર કરવા તંત્ર આવે તે પહેલા જ માલ સામાનનું નુકસાન ન થાય તથા સરકારી કામગીરીમાં સહકાર આપવા હેતુ વેપારીઓએ સ્વેચ્છાએ સામાન અગાઉથી હટાવી લીધો હતો। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। સરદારનગર સોસાયટી છે અને એમાં રોડને અડીને સરકારી જગ્યા છે। એ જગ્યા પર એમણે બધા કોમર્શિયલ દબાણ કરેલા હતા। એમને કુલ 22 જેટલા દબાણો આ રોડ ઉપર હતા। એને અમે નોટિસ આપેલી અને નોટિસ આપીને પછી કાયદા મુજબ કાર્યવાહી કરીને દબાણ ખુલ્લું કરવાની પ્રક્રિયા કરી છે અને આજે એ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે। ઘણા બધા જે દબાણકારો છે એમને પોતે પણ પોતાના દબાણો હટાવી લીધા છે અને બાકી જે રહેશે એને અમારી ટીમ દ્વારા હટાવવામાં આવશે। બીજી વાત છે સાહેબ કે આ કેટલા જેસીબી મશીનને પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે? 2 જેસીબી મશીન છે, ટ્રેક્ટર છે અને જરૂરિયાત મુજબ વધુ જરૂર પડશે તો વધારે પણ વાહનો લાવવામાં આવશે। પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત છે। આમ તો બધા મિત્રો સહકાર આપે છે દબાણ દૂર કરવામાં, એટલે બીજો કોઈ પ્રશ્ન નથી। બીજું સાહેબ જગ્યા ખુલ્લી કરીને તરત રોડ બનાવવામાં આવશે? ના, એટલે રોડ બનાવવાનું કે એવું કોઈ હજી આયોજન નથી। જગ્યા એકવાર ખુલ્લી થઈ જાય પછી એના આયોજન વિશે વિચારવામાં આવશે। સાહેબ, આના સિવાય ગામમાં બીજા કેટલા દબાણો ડૂબવાના છે? દબાણોનો તો એવો ચોક્કસ આંકડો તો હું આપી ના શકું, પણ જ્યાં જ્યાં અમારા ધ્યાનમાં આવશે સરકારી જગ્યા હશે તો અમારી રેવન્યુ ટીમ દ્વારા એને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી। वो चालू वो चालू अरे